ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી છે. એને કારણે વડોદરામાં માણસોને તો અંગ દઝાડતી ગરમીનો અનુભવ થયો છે. એટલું જ નહીં, એક મહિના પહેલા બનેલો રોડ પણ 40.6 ડિગ્રી ગરમીને કારણે પીગળી ગયો હતો. રોડ પીગળતા એની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગોત્રી પોલીસ સ્ટેશન તરફ જતા રોડને એની લંબાઈ કરતાં થોડો મોટો કર્યો હતો. આ કામ કર્યાને એક મહિના જેટલો સમય થયો છે. ગઈકાલે વડોદરામાં 40.6 ડિગ્રી ગરમી હતી. ભારે ગરમીને કારણે ગોત્રી વિસ્તારનો એક તરફનો રોડ પીગળવાનો શરૂ થયો હતો અને જોતજોતામાં તો રોડનો કેટલોક ભાગ પીગળી ગયો હતો. રોડ પીગળતા વાહનચાલકો પરેશાનીમાં મુકાઈ ગયા હતા. એમાં પણ ટુ વ્હીલરના ચાલકો માટે મુશ્કેલી વધી ગઈ હતી અને બેલેન્સ કરવું પણ તકલીફજનક બની ગયું હતું.